નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આગામી દિવસોમાં 10મા અને 12માની બોર્ડની પરીક્ષા આવવાની છે। હજારો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જતા પહેલા ખૂબ જ ગભરાયેલા હોય છે, કેમ કે બોર્ડની પરીક્ષા તેઓ પહેલી વખત આપતા હોય છે। એમની શાળાનું સેન્ટર પણ બદલાયેલું હોય છે, એટલે અલગ શાળામાં જઈને જ્યારે વિદ્યાર્થી પરીક્ષા આપતો હોય ત્યારે વિદ્યાર્થીઓ માટે એ ખૂબ જ નવું હોય છે। સાથે સાથે ઘર અને સમાજનું પણ પ્રેશર બાળક પર હોય છે। તેવામાં બાળક કંઈ ખોટું પગલું ના ભરી લે, બાળકને જો કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો બાળકે શું કરવું, બાળકના વાલીઓએ શું કરવું, તેની ચિંતા વડોદરા પોલીસ પણ હવે કરી રહી છે। વડોદરા પોલીસે અલાયદી એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે અને આ હેલ્પલાઇન નંબરની માહિતી વડોદરાના ડીસીપી ઝોન 3 લીના પાટીલે આજે પત્રકાર પરિષદ કરીને આપી છે। જે પણ બાળક કે તેમના વાલીઓ ને જેના પણ બાળકો 10મા અને 12માની પરીક્ષા આપવા જવાના હોય તેઓ વાલીઓ અને બાળક તમામ લોકોએ આ હેલ્પલાઇન નંબર ચોક્કસથી પોતાના ફોનમાં એડ કરી લેવો જોઈએ। કોઈ પણ ઇમરજન્સી હોય તો આપ 100 નંબર તો ડાયલ કરી શકો છો। સાથે સાથે એક અલાયદી હેલ્પલાઇન નંબર છે જે ખાસ બાળકો માટે છે, તો આ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ પણ તમે કરી શકો છો। આપણા સમાજમાં શિક્ષાને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે અને તેવામાં પણ 10મા અને 12માની જે બોર્ડની પરીક્ષા આપતો વિદ્યાર્થી હોય તેની પર તો ખૂબ જ પ્રેશર સમાજ તરફથી આવી જતું હોય છે અને તેમાં બાળક કોઈ ખોટું પગલું ના ભરી લે તેના માટે પણ સમાજની જવાબદારી છે અને આ જવાબદારીને પૂરી કરવા વડોદરા પોલીસ કમિશનર પણ આના માટે એક અલાયદી હેલ્પલાઇન નંબર જાહેર કરી દીધો છે। સાંભળો શું કહી રહ્યા છે ડીસીપી ઝોન 3 લીના પાટીલ। ટૂંક સમયમાં ધોરણ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે। વડોદરા સિટી પોલીસ તમામ વિદ્યાર્થીઓ બાળકોને એ બાબતે શુભેચ્છા પાઠવે છે। સાથે સાથે આ પ્રકારની જે બોર્ડની એક્ઝામ હોય છે એનું ઘણું પ્રેશર બાળકો લેતા હોય છે, ચિંતા કરતા હોય છે, એના વાલીઓ પણ ચિંતા કરતા હોય છે કે કઈ રીતના રિઝલ્ટ આવશે, આપણી એક્ઝામ કેવી રીતના જશે। તો આ પ્રેશરમાં તેઓ ઘણું સામાજિક માનસિક પ્રેશર જે ભોગવતા હોય છે એના કારણે ડિપ્રેશન પણ ફીલ કરતા હોય છે અને માતા પિતાની પણ અપેક્ષા હોય છે 9મા 10મા સુધી ખૂબ સારું પરફોર્મન્સ આવ્યું હોય તો 10મા 11મા 12મામાં પણ ખૂબ સારું પરફોર્મન્સ આવે એવી અપેક્ષા કરતા હોય છે। તો આ જે પ્રકારનું ડિપ્રેશન છે એમાં બાળકો એનો ભોગ બનીને ખૂબ અતિશયોક્તિભર્યું પગલું પણ ભરી લેતા હોય છે, આત્મહત્યાના બનાવો પણ બનતા હોય છે। તો એના માટે વડોદરા સિટી પોલીસે આવા બાળકો માટે ખાસ પહેલ આદરી છે કે જે અંતર્ગત બાળકો છે એ કાં તો એના માતા પિતા કે એના સગા સંબંધી અથવા કોઈ પણ વ્યક્તિ કે જેને લાગતું હોય કે આ બાળક ડિપ્રેશનનો ભોગ છે કાં તો એ ખૂબ જ સ્ટ્રેસ લઈ રહ્યો છે તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે। 100 નંબર ઉપર પણ ફોન થઈ શકે છે। સાથે સાથે અમારો હેલ્પલાઇન નંબર પ્લીઝ નોટ કરી લેશો 7434888100। હું રિપીટ કરીશ 7434 888 100। આ જે નંબર છે એ સાથે સાથે 100 નંબર પણ ડાયલ કરી શકાય છે। આ સાથે સાથે 1096 નંબર પણ અવેલેબલ છે। આ નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરશો તો અમારી જે પણ કાઉન્સેલિંગની ટીમ છે અને જિંદગી હેલ્પલાઇન છે એ આપને હેલ્પ કરશે। આ ઉપરાંત એક્ઝામ દરમિયાન કોઈને કંઈ વ્હીકલની તકલીફ હોય, એક્ઝામના બોર્ડના સેન્ટર સુધી પહોંચવા માટે કોઈ તકલીફ પડતી હોય તો તેઓ આ જે હેલ્પલાઇન નંબર આપેલો છે એના ઉપર મેસેજ કરી શકે છે, વોટ્સઅપ કરી શકે છે અને ફોન પણ કરી શકે છે। આ ઉપરાંત બાળકના માતા પિતાને પણ એવું લાગતું હોય કે બાળકને લઈને જો કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં કંઈ તકલીફ હોય, જેમ કે ઘણા બધા બાળકો કોન્ફિડન્ટ હોય બીજા સબ્જેક્ટમાં પણ મેથ્સમાં હોય કે સાયન્સમાં હોય કે એના લીધે વધારે સ્ટ્રેસ લેતા હોય તો અમારા તરફથી અમને કોન્ટેક્ટ કરવામાં આવશે તો અમે પર્ટિક્યુલર સબ્જેક્ટને મહિલા સુરક્ષા સમિતિના અમારા સદસ્યો મારફતે એ પર્ટિક્યુલર સબ્જેક્ટનું કાઉન્સેલિંગ સાથેનું એક્સ્ટ્રા ગાઈડન્સ પણ અમે આપીશું। તો આ રીતના વડોદરા સિટી પોલીસ દ્વારા બાળકો એક્ઝામ દરમિયાન, એક્ઝામ પહેલાં અને એક્ઝામ પછી પણ ઘણી વખત એક્ઝામ જે ફક્ત એક્ઝામ પતી જાય એટલા પૂરતું નથી, એક્ઝામનું રિઝલ્ટ આવવાનું હોય ત્યારે પણ બાળકો હતાશાનો ભોગ બનતા હોય છે। એક્ઝામના દિવસે પણ આપણે જોયું છે કે ઘણા બાળકો રિઝલ્ટ સારું નહીં આવવાનું ના કારણે કાં તો અપેક્ષિત પરિણામ નહીં મળવાના કારણે
આત્મહત્યા સુધી પહોંચી જતા હોય છે. તો એવા સમયે મા બાપ અને એના સગા સંબંધીઓ કે એના મિત્રો જેને પણ એવું લાગે કે આ બાળક કાં તો બાળક પોતે પણ અમને કોન્ટેક્ટ કરી શકે છે કે આને મને તકલીફ થઈ રહી છે, તો અમે કાઉન્સેલિંગ કરીશું અને એ બાળકને આ હતાશામાંથી બહાર કાઢવાનો ખૂબ જ પ્રયત્ન કરીશું. અમારી શી ટીમ અને આખી જે વડોદરા સિટીની પોલીસ છે એ એને હેલ્પ કરવા માટે તત્પર છે. અચ્છા, આ માત્ર સિટીને વડોદરા પોલીસ કરશે કે આનું કાઉન્સેલિંગ માટે કોઈ એક્સપર્ટની ટીમ પર જે લાઈક સાયક્રેટિસ્ટ કેવો કોઈ છે આપની પાસે કે પછી ખાલી એકલી પોલીસ જ આ લોકો? આમાં શી ટીમની સાથે સાથે આપણી જિંદગી હેલ્પલાઇન જે છે એમાં કાઉન્સેલર્સ છે, એ લોકો હેલ્પ કરશે. સાથે સાથે મહિલા સુરક્ષા સમિતિ કે જે વડોદરા સિટી પોલીસ સાથે કામ કરતી હોય છે એની પણ અમે આ વખતે ઇનિશિયેટિવ લઈને હેલ્પ લઈને કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં પણ એને તકલીફ હોય તો જેમ કે ઘણા બધાને ફક્ત આવું હોય કે નહીં મને મેથ્સમાં ખૂબ તકલીફ પડે છે, તો અમે એના ટીચર સાથે એમને મળાવીશું અને એને પ્રોપરલી કાઉન્સેલ કરીશું કે ના ભાઈ તું આટલા સબ્જેક્ટ તને આવડે છે તો આ પણ આવડી શકશે અને એનો મોરલ છે બૂસ્ટ કરવાનું ટ્રાય કરીશું. પછી આખી કાર્યક્રમ છે એની પાછળનો મોટિવ શું છે? આના પાછળનો મોટિવ એક બહુ ક્લિયર છે કે જિંદગી ખૂબ જ અમૂલ્ય છે અને એમાં બાળકોની લાઈફ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રકારના પ્રેશરના કારણે, એક્ઝામના પ્રેશરના કારણે, એના રિઝલ્ટના પ્રેશરના કારણે હતાશાનો ભોગ બનીને કોઈ બાળક પોતાનું જિંદગી ન ગુમાવે અને આ જે એક ખૂબ જ નોબલ કોઝ સાથે અમે આ કામ કરવા જઈ રહ્યા છીએ. મેડમ, આ હેલ્પલાઇન શરૂ થઈ ગઈ છે કે હવે થશે? અમારી આ નંબર અમે જે ડિસ્પ્લે કર્યો છે અત્યારે 74 વાળો એ નંબર ચાલુ છે અને 100 નંબર તો ઓલરેડી અમારો સર્વિસમાં હોય જ છે. આ સાથે સાથે 1096 વાળો નંબર છે એ પણ અવેલેબલ છે. ઓકે, થેન્ક્સ અ લોટ. થેન્ક યુ.